નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. આરબીઆઈ સોનું ગીરવે રાખીને મળતી ગોલ્ડ લોનના નિયમો ઉપર કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે. તો શું ફેરફાર, શું લાભ કે નુકસાન થશે, આવો સમજીએ. સોનું એ માત્ર ઘરેણું નથી, તે તો સંકટ સમયની સાંકળ છે. સોનાની ખરીદી રોકાણ માટે તો કરે જ છે, પરંતુ મુસીબતના સમયમાં સોનું કામ આવે છે. પૈસાનું જરૂર પડે આપણે સોના ઉપર લોન લઈ શકીએ છીએ. ત્યારે આરબીઆઈ સોનું ગીરવે રાખીને મળતી ગોલ્ડ લોનના નિયમો ઉપર કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ હાલમાં જ એમપીસીની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જણાવ્યું હતું કે ગોલ્ડ લોનની નવી ગાઈડલાઈન હશે કે જેમાં અલગ અલગ આદેશોને એક જ જગ્યા પર લાવવાનું કામ થશે. આ બેંકોથી લઈને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સુધી ગોલ્ડ લોનના નિયમો એક જેવા બનાવવા ઉપર કામ કરશે. આરબીઆઈનું કહેવું છે કે આ ગોલ્ડ સેક્ટરમાં દેવું લેનારાનું પ્રોટેક્શન કરીશું, ગોલ્ડ લોન સેક્ટરમાં ટ્રાન્સપરન્સી લાવીશું, સાથે જ લોન આપનાર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સની વાણિજ્યિક બેંકોની જેમ જવાબદારી નક્કી કરવામાં આવશે. તો ગ્રાહકોને શું થશે ફાયદો અને નુકસાન? તો નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે 2.5 લાખ સુધીની કિંમતના સોનાને ગીરવે રાખીને ગોલ્ડ લોન લેવામાં આવે તો 85% સુધીની ગોલ્ડ લોન મળશે, જેમાં લોનનું વ્યાજ પણ સામેલ હશે. પહેલા સોનાની વેલ્યુના 75% લોન મળતી હતી, જેમાં વ્યાજનો સમાવેશ થતો ન હતો. ઘણી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ સોનાના 65% જ લોન આપતી હતી. 2.5 લાખ કરતાં ઓછી ગોલ્ડ લોન લેનારે હવે ઇન્કમ એસેસમેન્ટ કે ક્રેડિટ ચેક કરવાની જરૂર રહેશે નહીં, જેનાથી ઓછી આવકવાળાને અને ઓછી લોન લેનારાને ફાયદો થશે. જે ગોલ્ડ લોનમાં મૂડી અને વ્યાજ એક સાથે ચૂકવવામાં આવશે, તેમણે 12 મહિના સુધી જ હપ્તા ભરવાના રહેશે, એટલે કે 1 વર્ષની અંદર લોન પૂરી ચૂકવવી પડશે. આરબીઆઈએ પણ સ્પષ્ટ કર્યું છે કે ગોલ્ડ લોન માટે ફક્ત 1 કિલો સુધીના સોનાના દાગીના ગીરવે મૂકી શકાય છે, જેમાં સોનાના સિક્કાની વધુમાં વધુ લિમિટ 50 ગ્રામ હશે. ગોલ્ડ લોનની સાથે સાથે ચાંદી ઉપર પણ લોન મળશે. ચાંદીના ઘરેણાં સિક્કાને બદલે કેશ લોન અફોર્ડ કરી શકશે. આરબીઆઈએ ગોલ્ડ લોન આપનારી કંપનીઓની જવાબદારી નક્કી કરી છે. જેવી લોન બંધ થાય તે પછી એક ફિક્સ ટાઈમ ફ્રેમમાં ગીરવે રાખેલું સોનું અને ચાંદી પરત આપવું પડશે, નહીં તો વળતર આપવું પડશે. જો ગીરવે મૂકેલા સોનામાંથી કંઈક તૂટી જાય તો તેની જવાબદારી કંપનીની રહેશે અને તેની નુકસાની ચૂકવવી પડશે. એટલું જ નહીં, ગોલ્ડ લોન માટે જે ડોક્યુમેન્ટ તૈયાર થશે તેમાં સ્પષ્ટપણે સોનાનું કેરેટ, તેની માત્રા તથા જો ડાયમંડ લાગેલા હોય તો તેનું અલગથી વજન બધું જ કોન્ટ્રાક્ટમાં બતાવવું પડશે. જો લોન ચૂકવણીમાં કંઈક ચૂક થાય તો તેની સંપૂર્ણ જાણકારી ઉધાર લેનાર વ્યક્તિએ હરાજી પહેલાં બધી સૂચનાઓ વગેરે પૂર્ણ કરવાની રહેશે. જોકે ગોલ્ડ લોનના નવા નિયમો 1 એપ્રિલ 2026થી અમલીકરણમાં આવે તેવી શક્યતા છે.